તો બનાસકાંઠામાં વરસાદી માહોલ। ધાનેરા ડીસા હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો હાલાકીમાં। સામાન્ય વરસાદમાં જ ડીસા હાઈવે જળબંબાકાર થયો। અનેક બાઇકો બંધ પડતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। એક તરફ રસ્તાઓ પર જળભરાવ, બીજી તરફ ઊભા પાકને જીવનદાન મળ્યું। તો બનાસકાંઠાની આ તસવીરો કે જ્યાં વરસાદે ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવી પરિસ્થિતિ છે, કારણ કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે ત્યાં વાહન ચાલકો સ્થાનિકોએ રાહદારીઓએ હાલાકી ભોગવવી પડી, પરંતુ ખેડૂતો માટે આ વરસાદ એ આશીર્વાદરૂપ છે। તેમના પાકોને નવજીવન મળશે। પાકને હાલ સંજીવની રૂપ આ વરસાદ પ્રાપ્ત થતા પાકને નવજીવન મળી રહ્યું છે। બીજી તરફ આ તસવીરો છે કે જ્યાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર આ રીતે પાણી ભરાતા વાહનો બંધ પડી રહ્યા છે, વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। તો આ તસવીરો બનાસકાંઠાથી સામે આવી। તો પાટણ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। જિલ્લામાં બીજા દિવસે વહેલી સવારથી વરસાદી ઝાપટા। વહેલી સવારથી સાંતલપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। સાંતલપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ। સાંતલપુર સહિત પીપરાડા, ગડસાઈ, ફાગનલી, મઢુત્રા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। તો પાટણમાં સાંતલપુર તાલુકા કે જ્યાં હાલ ધોધમાર વરસાદના કારણે લોકો ક્યાંક હાલાકી ભોગવી રહ્યા છે, ક્યાંક ખેડૂતો ખુશ છે। તો આ તસવીરો પાટણથી સામે આવી રહી છે, જ્યાં સાંતલપુર તાલુકામાં ધોધમાર વરસાદ। પીપરાડા, ગડસાઈ તેમજ ફાગનાલીમાં વરસાદ નોંધાયો। મઢુત્રા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા। પાટણ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ। મેઘરાજા પાટણ પર પણ ઓળઘોળ થયા છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે અને સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવા માંડ્યા છે। આ દ્રશ્યો આપને બતાવીશ કે આ ડીસા ધાનેરા રોડના મુખ્ય બજારોના જે દ્રશ્યો છે, આ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે પાણી ભરાવાના લીધે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। મહત્વની વાત છે કે વરસાદ પહેલા પ્રોમોશન પ્લાનિંગના નામે નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો જે ખર્ચો છે તે ખર્ચો કરીને ગટરો સાફ કરવામાં આવે છે, પરંતુ અત્યારે આપ જોઈ શકો છો કે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાયા છે અને ગટરોમાંથી પણ પાણી બેક મારી રહ્યા છે। અને જે વાહનો છે તે મોટાભાગના જે બાઇકો છે તે પણ આ પાણીની અંદર બંધ થઈ જતા જે લોકો છે તેમને મુશ્કેલીનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે। એક તરફ વરસાદને લઈને લોકોમાં ખુશીનો માહોલ છે કે વરસાદ આવવાથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે અને જે પાક જે પડી રહ્યો હતો તેને જીવનદાન મળી રહ્યું છે, પરંતુ તેની સાથે સાથે જે શહેરી વિસ્તાર અને જે મુખ્ય રસ્તાઓ છે તે મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાવાની શરૂઆત થતા ક્યાંક ને ક્યાંક લોકો મુશ્કેલીનો પણ સામનો કરી રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।